હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 15માં જરાયુ વિન્યાસ અને તેના પ્રકારો અને ત્યારબાદ એક નાનો પ્રશ્ન, થોડી આપણે ફળની રચના સમજવાની છે. ફળની રચના એ આપણે આ પીરિયડમાં સમજશું, પણ ફળના પ્રકારો જે આપણે આવતા પીરિયડમાં વિસ્તૃત રીતે સમજવાના છે. ફળની રચના અને આના પછીના પીરિયડમાં જે આપણે ફળના પ્રકારો સમજવાના છે, તો એ થિયરી તમને તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદર બહુ વ્યવસ્થિત રીતે આપેલ નથી. તો જે તમને પીડીએફ આપેલી છે એ પીડીએફની અંદર ફળની રચના અને ફળના પ્રકારો એનું આપણે વિસ્તૃત વર્ણન તમને આપ્યું છે. તો અત્યારે આપણે સૌથી પહેલાં તો જરાયુ વિન્યાસ એટલે શું અને એના પ્રકારો એ આપણે સમજવાનું છે. તો વિન્યાસ એટલે આપણને ખબર છે ગોઠવણી, તો કાંઈ આપણે સમજવાનું નથી. બીજાશયની અંદર અંડકો કઈ રીતથી ગોઠવાયેલા છે, અલગ અલગ બીજાશયના પોલાણમાં અંડકની ગોઠવણી અલગ અલગ પ્રકારની હોય છે. તો ગયા પીરિયડમાં આપણે થોડીક વાત કરી હતી સ્ત્રીકેસરનું બીજાશય, ફરતી બાજુ બીજાશયની દિવાલ. તો આપણને ખબર છે ફરતી બાજુ બીજાશયની દિવાલ છે, અંદરની તરફ બીજાશયનું કોટર અથવા એનું પોલાણ છે. તો બીજાશયના પોલાણમાં અંડકો કઈ રીતથી ગોઠવાયેલા છે એ ગોઠવણીને આપણે કહેશું જરાયુ વિન્યાસ. તો આપણને ખબર છે જે જગ્યાએથી અંડકનો ઉદ્ભવ થતો હોય એ જગ્યાને આપણે જરાયુ કહીએ છીએ. તો અત્યારે આપણે જે રચના બીજાશયના પોલાણમાં દર્શાવીએ છીએ એ અંડક છે. તો બીજાશયના પોલાણમાં અંડક ક્યાં ચોટેલા છે, કઈ રીતથી ગોઠવાયેલા છે, અંડક જ્યાં ચોટેલા હોય એ જગ્યાને આપણે જરાયુ કહીએ છીએ. અંડક અંડનાળ દ્વારા જે જગ્યાએ જોડાયેલ હોય એને આપણે જરાયુ કહીએ છીએ. તો બીજાશયના પોલાણમાં જેવી જરાયુની ગોઠવણી હોય એ જ પ્રકારની ગોઠવણી અંડકની હોય, કારણ કે અંડક છે એ જરાયુ સાથે જોડાયેલ છે. તો અલગ અલગ જાતિના બીજાશયમાં અંડક અથવા જરાયુની ગોઠવણી અલગ અલગ પ્રકારની છે, તો એને આપણે જરાયુ વિન્યાસ કહીએ છીએ. તો એવા જરાયુ વિન્યાસ જે મુખ્યત્વે 5 પ્રકારના છે. તો જરાયુ વિન્યાસનો પ્રથમ પ્રકાર જે ધારાવર્તી છે, તો એની આપણે સમજ લઈએ. ધારાવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ એટલે શું? તો સૌથી પહેલો પ્રકાર ધારાવર્તી. તો ધારાવર્તી જરાયુ વિન્યાસ કઠોળ વર્ગની વનસ્પતિ છે, એની ખાસિયત છે. દાખલા તરીકે આપણે વટાણાની સિંગ દર્શાવીએ તો આખે આખું વટાણાનું બીજાશય અથવા ફલન પછીનું ફળ છે, ફલન પહેલાં બીજાશય છે. તો અત્યારે આપણે આખી સિંગ દર્શાવેલી છે 3 ડાયમેન્શનની અંદર. તો આપણને ખબર છે વટાણાની સિંગમાં ફલાવરણમાં 2 આવરણ હોય છે. તો વટાણાની સિંગ 2 ધારથી એકબીજા હારે જોડાયેલી હોય છે. તો ત્યાં હવે આપણે જોવાનું છે કે અંડકની ગોઠવણી ખરેખર કઈ રીતથી થયેલી છે. તો આખો ભાગ આપણે વિસ્તૃત રીતે બતાવીએ છીએ. વટાણાની સિંગનો ભાગ. તો વટાણાની સિંગ અત્યારે આપણે ખુલ્લી સિંગ બતાવી છે. એ જ પ્રકારનો ભાગ આ ફલાવરણને ઉપાડીને આપણે આમ મૂકીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વટાણાની સિંગની અંદર જોડાણ આવી રીતથી છે. તો જ્યારે વટાણાના બીજાશયની અંદર જે ફલાવરણનો ભાગ છે, બીજાશયની દિવાલ છે, એ દિવાલ 2 ધારથી જોડાયેલી છે. એક ધાર ઉપર છે અને એક ધાર નીચેની તરફ છે. તો ધારને આપણે સેવની કહી શકીએ. તો વટાણાની સિંગમાં
અથવા વટાણાના બીજાશયમાં જે વક્ષ બાજુની સેવની છે, આ ફલાવરણને આપણે અહીંયા મૂકીએ તો આ જે ભાગ છે કિનારી એ અહીંયા જોડાયેલી છે અને નીચે તરફની કિનારી છે અહીંયા જોડાયેલી છે. તો વટાણાની સિંગમાં સેવની બે છે, આ પૃષ્ઠ બાજુની ઉપરની સેવની છે અને આ વક્ષ બાજુની સેવની છે. તો જે બીજાશયની અંદર અંડકો બીજાશયની વક્ષ બાજુની સેવની વક્ષ બાજુની ધાર ઉપર ચોટેલા હોય, તો જ્યાં અંડક ચોટેલા છે ત્યાં બધે જરાયુ આવેલો છે. તો જરાયુનું સ્થાન વક્ષ બાજુની સેવની ઉપર છે. અને બીજું, અંડકો બે અરોળમાં ગોઠવાયેલા છે. બીજાશયનું ફલાવરણ જો આપણે ખોલીએ તો આ પૃષ્ઠ બાજુની ધાર છે, ત્યાંથી ખોલવાનું તો આ વક્ષ બાજુની સેવની છે. તો ફલાવરણ ખોલવાથી બીજાશયને ઓપન કરવાથી અહીંયા અંડકોની બે અરોળ હોય છે. એક અરોળ અહીંયા હોય છે ને એક અરોળ અહીંયા હોય છે. અડધા અંડક આ બાજુ ચોટેલા હોય ને અડધા અંડક આ બાજુ ચોટેલા. તો અંડકની ગોઠવણી બે અરોળમાં હોય અને અંડક વક્ષ બાજુની સેવની ત્યાં જોડાયેલા હોય, તો પ્રકારને આપણે ધારાવર્તી કહીએ છીએ. આજ બીજાશયનો આપણે આડો છેદ લઈએ તો આપણને આવું દેખાશે. આખી સિંગ આપણે બતાવીએ છીએ. દાખલા તરીકે વક્ષ બાજુની સેવની છે તો આપણને એક જ અંડક દેખાશે. તો બાકીના બધા અંડકો નીચેની તરફ વક્ષ બાજુની સેવનીમાં આમ ઊભા હરોળમાં ગોઠવાયેલા છે. તો આ પ્રકારનો જરાય વિન્યાસ જેને આપણે ધારાવર્તી કહીએ છીએ. ઉદાહરણ તરીકે કઠોળ વર્ગની વનસ્પતિ, દાખલા તરીકે વટાણા. ત્યાર પછીનો પ્રકાર છે અક્ષવર્તી. અક્ષ એટલે ધરી. તો એમાં કઈ રીતથી ગોઠવણી છે એ આપણે થોડું સમજીએ. બીજાશયનો આપણે આડો છેદ બતાવીએ છીએ. આડું કાપેલું બીજાશય છે. તો જે વનસ્પતિની અંદર જરાયુ વિન્યાસનો પ્રકાર અક્ષવર્તી હોય તો તમે જોઈ શકો છો, દાખલા તરીકે બીજાશયના આડા છેદમાં ખંડની સંખ્યા 3 છે. તો આપણને ખબર છે જેટલા સ્ત્રીકેસર જોડાયેલા હોય યુક્ત બહુ સ્ત્રીકેસરી, તો બીજાશય એક જ હોય પણ એ બીજાશયની અંદર જેટલા સ્ત્રીકેસર જોડાય છે એટલા આપણને ખંડ જોવા મળે છે. તો જે વનસ્પતિમાં બીજાશયની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસ હોય એમાં બીજાશયના બરોબર કેન્દ્ર ભાગમાં બીજાશયનો આપણે આડો છેદ લીધો તો બીજાશયના કેન્દ્રમાં જે ઊભી ધરી છે એ ધરીનો ભેગો આડો છેદ છે. તો વચ્ચે જે ભાગ છે એ ધરી છે. તો એની સાથે અંડકો ચોટેલા છે. તો જરાયુ છે અક્ષીય છે. કેન્દ્ર ભાગમાં જે અક્ષ છે ધરી છે એના ઉપર જરાયુ આવેલ છે. તો બીજાશયના કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી અથવા અક્ષ એના ઉપર જરાયુ હોય, એની સાથે અંડકો ચોટેલા હોય, એટલે પ્રકારનું નામ આપ્યું છે અક્ષવર્તી. અને બીજાશય છે બહુકોટરીય છે, કારણ કે ઝાઝા સ્ત્રીકેસર જોડાય અને એક બીજાશય બનેલું છે. તો જેટલા સ્ત્રીકેસર જોડાયેલા છે એટલા બીજાશયમાં આપણને ખંડ જોવા મળે છે. તો આની બે ખાસિયત છે. જરાયુનું સ્થાન અક્ષ ઉપર છે, બીજાશયના કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર અંડકો ચોટેલા છે અને બીજાશય બહુકોટરીય છે. તો ટમેટા વનસ્પતિ છે તો એની અંદર જરાયુ વિન્યાસનો પ્રકાર અક્ષવર્તી છે. જે વનસ્પતિના બીજાશયમાં કોટર આવેલા હોય તો આપણને ખબર છે ફલન પછી બીજાશયમાંથી ફળ બને, તો ફળમાંય કોટર આવેલા છે. ટમેટાને આપણે આડું કાપીએ તો એ બીજાશયમાંથી વિકાસ પામેલું ફળ છે. તો એના બીજાશયમાં કોટર હતા તો ફળની અંદર પણ આપણને કોટર એ રીતથી જોવા મળે છે. તો આ પ્રકારનો જરાયુ વિન્યાસ જેને આપણે અક્ષવર્તી કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છે ચર્મવર્તી. તો એમાંય આપણે બીજાશયનો આડો છેદ બતાવીએ છીએ. ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. તો એકદમ સહેલો પ્રકાર છે ચર્મવર્તી.
ચર્મ એટલે ફરતી બાજુની દિવાલ. તો જો અંડકોનું સ્થાન આ બીજાશયની દિવાલ છે એમાં અંદરની તરફ અહીંયા અંડકો છે ચોટેલા હોય, તો બીજાશયની દિવાલમાં બહારની બાજુ નહીં પણ બીજાશયની દિવાલમાં અંદરની તરફ પોલાણ તરફ અંડકો અંદરની તરફ તો ચોટેલા છે જ, એટલે જરાયું અહીંયા છે અંદરની તરફ, પણ અંડકો પરિઘવર્તી દિશામાં જોડાયેલા છે. આખા બીજાશયની દિવાલમાં અમુક અમુક અંતરે અંડક છે, વળી પાછા નથી, પાછા અંડક છે નથી. તો પરિઘવર્તી વિસ્તારમાં ફરતી બાજુ અને બીજાશયની દિવાલમાં અંદરની તરફ જો અંડકો ચોટેલા હોય તો પ્રકાર કહી શકો ચર્મવર્તી. તો આવું આપણને રાઈની સિંગમાં એમાં જોવા મળે છે, પણ એમાં કેન્દ્ર ભાગની અંદર એક ખોટો પડદો હોય છે. તો ખરેખર તો આમાં સ્ત્રીકેસરનો પ્રકાર યુક્ત બહુ સ્ત્રીકેસરીય છે. યુક્ત બહુ સ્ત્રીકેસરી હોવા છતાં બીજાશયની અંદર પોલાણની સંખ્યા એક જ છે. તો ખરેખર પોલાણ એક છે પણ દેખાય છે બે પોલાણ. તો એ થોડું આપણે સમજવાનું છે. તો એમાં આવી રીતથી છે, બીજાશયની અંદર અંદરની તરફ અંડકો ગોઠવાયેલા છે. તો વચ્ચેના ભાગમાં ખોટા પડદાનું નિર્માણ થાય છે. ખરેખર એ સાચો પડદો નથી. તો ખરેખર તો બીજાશય એક કોટરીય છે, તો એને આપણે કૂટ પડદો કહી શકીએ, ખોટો પડદો કહી શકીએ, અથવા એને ઇંગ્લિશમાં તમે રેપ્લમે કહી શકો. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કૂટપટ. કૂટપટ એટલે વચ્ચેના ભાગમાં ખોટો પડદો. ખરેખર બીજાશય એક કોટરીય છે, પણ આવા ખોટા પડદાનું નિર્માણ થવાથી એકદમ આછો પાતળો પડદો હોય, જેના લીધે બીજાશય બહુ કોટરીય બને છે અથવા દ્વિકોટરીય બને છે. તો ખરેખર બીજાશય એક કોટરીય છે, પણ કૂટપટના નિર્માણના લીધે, આવા આછા પડદાના નિર્માણના લીધે બીજાશય છે એ કોટરમાં વિભાજિત થાય છે. તો એ પ્રકારને આપણે ચર્મવર્તી કહીએ છીએ. તો આના કરતાં તફાવત છે, આમાં કેન્દ્ર ભાગની અંદર ધરી છે, આમાં ધરી નથી. આમાં અંડકો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી સાથે ચોટેલા છે, તો ત્યાં જરાયું છે, અને આમાં અંડકો બીજાશયની અંદરની દિવાલમાં ચોટેલા છે, તો જરાયુનું સ્થાન બીજાશયની દિવાલમાં અંદર છે. તો આ પ્રકારને આપણે ચર્મવર્તી પ્રકાર કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર મુક્ત કેન્દ્રસ્થ છે. તો ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. બીજાશયના કેન્દ્રમાં આની જેમ જ એક ધરી વિકાસ પામેલી છે. તો બીજાશયના કેન્દ્રમાં જે ધરી વિકાસ પામેલી છે એ બરોબર વચ્ચે અંદરની તરફ લંબ અક્ષે નીચેની તરફ આમ ગોઠવાયેલી છે. આપણે 3 ડાયમેન્શનમાં બતાવીએ તો આપણને આવી રીતથી દેખાશે. કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી છે. આમાં એ જ રીતથી છે, કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી. તો હવે આપણે જોવાનું છે આની જેમ જ અંડકોની ગોઠવણી કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર છે. તો અંડકો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર ચોટેલા છે. આખી ધરી ઊભી છે, તો એ ધરીમાં ફરતી બાજુ આમ અંડક ચોટેલા છે આખા વિસ્તારમાં. પણ વચ્ચે વિકાસ પામેલી ધરી એ મુક્ત છે. અહીંયા જે વિકાસ પામેલી ધરી છે આ પ્રકાર આપણને ખબર છે અક્ષવર્તી છે, અને આ પ્રકાર અત્યારે મુક્ત કેન્દ્રસ્થ છે. તો બેની અંદર અંડકોની ગોઠવણી કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર છે. આમાંય જરાયુનું સ્થાન કેન્દ્રમાં વિકાસ પામેલી અક્ષ ઉપર છે, અને આમાંય જરાયુનું સ્થાન કેન્દ્રમાં વિકાસ પામેલી અક્ષ ઉપર છે. પણ કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી એ મુક્ત નથી. એ પડદા દ્વારા, 3 પડદા દ્વારા બીજાશયની દિવાલ સાથે જોડાયેલી છે. તો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી પડદા દ્વારા, પડદા અંદરની તરફ આમ ઊભા છે, એના દ્વારા બીજાશયની દિવાલ સાથે જોડાયેલી હોય, તો એના લીધે બીજાશય બહુ કોટરીય બને છે.
અને આમાં બીજાશય ફરતી બાજુથી એક કોટરીય છે. તો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી એને બીજાશયની દિવાલ સાથે જોડતા આ જે પડદા છે એ પડદા ખરેખર ગેરહાજર છે. તો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી પડદા દ્વારા બીજાશયની દિવાલ સાથે જોડાયેલી ન હોય અને અંડકો કેન્દ્રમાં વિકાસ પામેલી ધરી ઉપર ચોટેલા હોય તો પ્રકાર કહી શકો મુક્ત કેન્દ્રસ્થ. ડાયન્થસ વનસ્પતિ છે તો એની અંદર જરાય વિન્યાસનો પ્રકાર મુક્ત કેન્દ્રસ્થ છે. ત્યાર પછીનો પાંચમો પ્રકાર જે તલસ્થ પ્રકાર છે. તો એ સમજ માટે આખું આપણે બીજાશય દર્શાવીએ. સમજ માટે બતાવીએ છીએ. ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. તલસ્થ નામ જ એવું છે, નીચેની તરફ આ બીજાશય છે. બીજાશયની અંદર લીટીવાળો જે ભાગ બતાવીએ છીએ એ મોટા કદનો એક અંડક છે. આ અંડક છે, ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. તો તમે જોઈ શકો છો કે અંડક અંડનાળ દ્વારા નીચેની તરફ અહીંયા જોડાયેલો છે. તો જરાયુનું સ્થાન બીજાશયમાં નીચેની તરફ તલસ્થ છે અને એ જરાયુ ઉપર ફક્ત એક જ અંડક જોડાયેલો છે. એટલે જો બીજાશયમાં ફક્ત એક જ અંડક હોય અને એ અંડક બીજાશયના પોલાણમાં નીચેની તરફ જે જરાયુ છે એની સાથે જોડાયેલું હોય તો જરાયુનું સ્થાન તલસ્થ છે અને અંડકની સંખ્યા એક છે. તમારા ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આવી રીતથી આપી છે. આ અંડકની ફરતી બાજુની આજુબાજુની પેશીઓ છે, આમ દર્શાવ્યું છે. તો લીટીવાળો જે વચ્ચેનો ભાગ છે આ અંડક છે, વચ્ચે નાળ છે અને નીચેની તરફ જરાયુ છે. તો પ્રકારને આપણે તલસ્થ પ્રકાર કહીએ છીએ. તો જરાયુ વિન્યાસ એટલે શું અને જરાયુ વિન્યાસના પેટા પ્રકાર કેવા હોય તો એની આપણે ચર્ચા કરી. તો એવી જ રીતથી હવે આપણે ફળની સામાન્ય રચના એ થોડી સમજવાની છે. પછી આવતા પિરિયડમાં ફળના પ્રકારે સમજવાના છે. તો અત્યારે આપણે ફળની રચનાની થોડી ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં તો ફળ એટલે શું એ આપણે થોડું સમજીએ. સૌથી પહેલાં તો સ્ત્રીકેસરનો ભાગ. સ્ત્રીકેસરમાં નીચેની તરફ આવેલો પોલી કોથળી જેવો મોટો ભાગ એને આપણે બીજાશય કહીએ છીએ. નીચેની તરફ પુષ્પાસન છે. સૌથી બહારનું ચક્ર વજ્રચક્ર. પછી અંદરની તરફ દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. તો નીચેનો ભાગ એ બીજાશય અથવા અંડાશય છે. ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. અંદરની તરફ બીજાશયનું પોલાણ છે. બીજાશયના પોલાણમાં અંડક ગોઠવાયેલ છે અને એ અંડક અંડનાળ દ્વારા જરાયુ સાથે જોડાયેલ છે. તો હવે આપણે જોવાનું છે ફલન પછી કેવા કેવા રૂપાંતરણો થાય છે. તો એક વખત ફલનની ક્રિયા થઈ જાય તો વજ્રપત્ર ખરી પડે છે, દલપત્ર ખરી પડે છે, પુંકેસર એનું વિઘટન થઈ જાય એ ખરી પડે છે. સ્ત્રીકેસરની અંદર જે પરાગાસન છે એ નાશ પામે છે, પરાગવાહિની નાશ પામે છે. તો ફલન પછી બાકી રહી જતો ભાગ પુષ્પમાં એ ફક્ત બીજાશયનો ભાગ છે. તો હવે આપણે જોવાનું છે ફલન પછી આ ભાગ એમનેમ રહે છે અત્યારે. હવે જે આખું બીજાશય છે એ બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય છે. તો આખું બીજાશય એ ફળમાં ફેરવાય છે. બીજાશયમાં ફરતી બાજુ જે દિવાલ છે બીજાશયની દિવાલ એ ફલાવરણમાં ફેરવાય છે.
તો આપણને ખબર છે ફળમાં બે ભાગ હોય. ફળમાં ફરતી બાજુ ફલાવરણ છે. ફલાવરણ ન કેવું હોય તો ફળની દિવાલ કહી શકો. તો ફલન પછી આખા બીજાશયનું રૂપાંતરણ, આખું બીજાશય ફલન પછી એ ફેરવાઈ ગયું ફળની અંદર. આખું બીજાશય, બીજાશયની જે દિવાલ હતી એ દિવાલનું ફલન પછી રૂપાંતરણ થઈ ગયું ફલાવરણની અંદર. તો દિવાલનું રૂપાંતરણ થઈ જાય ફલાવરણમાં. આખું બીજાશય ફળમાં ફેરવાય, બીજાશયની દિવાલનું રૂપાંતરણ ફલાવરણમાં થઈ જાય. અને ફલન પછી બીજાશયના પોલાણમાં જે અંડક છે આ અંદરની તરફ, એનું રૂપાંતરણ થઈ જાય બીજમાં. તો અંડકનું રૂપાંતરણ થઈ ગયું બીજમાં. તો હવે તમે કહી શકો કે કોઈ પણ ફળ હોય એ ફળ બે ભાગનું બનેલું છે. કોઈ પણ ફળમાં બહારની બાજુનું આવરણ જેને આપણે ફલાવરણ કહીએ છીએ અને અંદરની તરફ બીજ છે. તો બીજ પ્લસ ફલાવરણ, અંદરની તરફ બીજ છે ને ફરતી બાજુ ફલાવરણ છે, એ બે ભેગા મળીને બનતી આખી રચના, તો એને આપણે ફળ કહીએ છીએ. તો વ્યાખ્યા લેવી આપણે તો ફલન પછી બીજાશયનું રૂપાંતરણ ફળમાં ફલન પછી થાય છે. તો ફલન પછી વિકાસ પામેલું જે બીજાશય છે, પરિપક્વ પુખ્ત થયેલું પાકી ગયેલું બીજાશય છે, એને હવે તમે ફળ કહી શકો. અથવા ફલન પછી બીજાશય જે રચનામાં ફેરવાય છે એ રચનાને તમે ફળ કહી શકો. અથવા પરિપક્વ પુખ્ત બીજાશયને ફળ કહે છે. તો એવા ફળની અંદર બે ભાગ છે. અંડકમાંથી વિકાસ પામેલો ભાગ એ બીજ છે, અને બીજાશયની દિવાલમાંથી વિકાસ પામેલો ભાગ એ ફલાવરણ છે. તો કોઈપણ ફળની અંદર ફલાવરણ અને અંદરની તરફ બીજ છે. તો આવા ફળને આપણે ફલિત ફળ કહીએ છીએ. એટલે કે જો ફળ ફલનની ક્રિયા પછી બન્યું હોય તો ફળને કહી શકો ફલિત ફળ. તો એવા ફળની અંદર બે ભાગ હોય છે, ફલાવરણ ને અંદર બીજ. પણ ઘણી વખત એવું હોય કે ફલનની ક્રિયા વગર બીજાશયનું સીધું રૂપાંતરણ ફળમાં થતું હોય, તો એવા ફળને આપણે અફલિત ફળ કહીએ છીએ. તો એની થોડીક રચના આપણે સમજીએ. દાખલા તરીકે પુષ્પદંડ છે, ઉપર પુષ્પાસન છે, એની ઉપર બીજાશયનો ભાગ છે, અંદરની તરફ અંડક છે. આ બીજાશય છે, ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. હવે સામાન્ય રીતે એવું થતું હોય, પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય, એમાંથી પરાગનલિકા વિકાસ પામે, નરજન્યુ માદાજન્યુનું ફલન કરે. તો ફલન પછી આપણને ખબર છે બીજાશયમાંથી ફળ બને, બીજાશયની દિવાલમાંથી ફલાવરણ બને, અને અંડક અથવા એને તમે બીજાંડે કહી શકો. તો એનું રૂપાંતરણ બીજમાં થાય. એટલે જો ફલન પછી ફળ બને તો ફળમાં બે ભાગ બને. પણ ઘણી વખત એવું હોય કે પરાગરજનું પરાગાસન ઉપર જે સ્થાપન જ ન થયું હોય, ફલનની ક્રિયા જ ન થઈ હોય, તો એની પહેલાં જ સીધું બીજાશય એ ફળમાં ફેરવાઈ જાય. તો બીજાશયનું સીધું ફલન વગર રૂપાંતરણ ફળમાં થઈ ગયું. તો આવા ફળની અંદર ફક્ત એક જ ભાગ હાજર હોય, અને એ ભાગ ફક્ત હોય ફલાવરણ. તો અંતઃસ્ત્રાવની અસરના લીધે, ખાસ કરીને ઓક્સિન અંતઃસ્ત્રાવ, તો એ અંતઃસ્ત્રાવની અસરના લીધે આ જે બીજાશયની દિવાલ છે એનું રૂપાંતરણ સીધું થઈ જાય ફલાવરણમાં. તો બીજાશયનું રૂપાંતરણ થઈ ગયું ફળમાં, પણ ફલનની ક્રિયા જ નથી થઈ. તો અંદર જે અંડક છે એ અંડકમાંથી બીજ ન બને, તો અંડકનું રૂપાંતરણ બીજમાં ન થાય, ધીમે ધીમે અંડકનું વિઘટન થઈ જાય. તો આવા ફળની અંદર બીજ છે એ ગેરહાજર હશે. તો આ ફળને તમે અફલિત ફળ, ફલનની ક્રિયા વગર બનેલું ફળ, પરાગનયનની ક્રિયા હજી થઈ નથી બનેલું ફળ, અથવા એને અપરાગિત ફળે કહી શકો. અફલિત ફળ અથવા કહી શકો અપરાગિત ફળ.
તો આવા ફળની અંદર બીજ ન હોય, કેળામાં બીજ ન હોય, અનાનસમાં બીજ ન હોય, અત્યારની જે દ્રાક્ષ છે એમાં બીજ ન હોય, તો એ બધા બીજ વગરના ફળ એ અફલિત ફળ છે. એટલે જો ફલનની ક્રિયા વગર બીજાશયમાંથી ફળ બને તો એ ઘટનાને આપણે અફલિત ફળ કહેશું. ત્યારબાદ ફળના બીજા બે પ્રકાર છે, સત્ય ફળ અને કૂટ ફળ. તો એ આપણે થોડું સમજીએ. પુષ્પદંડ ઉપરનો ભાગ છે પુષ્પાસન, એની ઉપર બીજાશય. તો ત્યાં હવે આપણે જોવાનું છે તો જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી જ થતો હોય, મોટાભાગના ફળ એવા હોય. ફલનની ક્રિયા પછી આખું ફળ બન્યું, આ ચોક ફરે એટલો ભાગ એ ફળનો છે. તો આ ફળનું નિર્માણ ફક્ત બીજાશયમાંથી જ થયું. ફલન પછી જેટલો બીજાશયનો ભાગ છે આ, તો આખું ફળ એ ફક્ત બીજાશયમાંથી જ બન્યું. પણ બીજાશય સિવાયની કોઈ પણ રચના, પુષ્પાસન છે, પુષ્પદંડ છે, એ ફળની રચનામાં સંકળાતો ન હોય તો ફળને કહી શકો સત્ય ફળ. તો ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી જ થતો હોય. બીજાશય સિવાયની વધારાની કોઈ પણ રચના, પુષ્પાસન છે, પુષ્પદંડ છે, અથવા આખો પુષ્પાક્ષ છે, એ ફળની રચનામાં સંકળાતો ન હોય તો ફળને કહી શકો સત્ય ફળ. તો મોટાભાગના ફળ જેનો પ્રકાર સત્ય ફળ છે, પણ કૂટ ફળે હોઈ શકે. એટલે સાચા ફળ અને ખોટા ફળ. તો સત્ય ફળ એટલે સાચું ફળ અને કૂટ ફળ એટલે ખોટું ફળ. તો મોટાભાગની વનસ્પતિમાં ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી જ થાય છે. તો મોટાભાગની વનસ્પતિમાં ફળનો પ્રકાર સત્ય ફળ છે. પણ સફરજન જેવી વનસ્પતિની વાત કરીએ તો એમાં ફળનો પ્રકાર કૂટ ફળ છે. તો એમાં સૌથી પહેલાં તો સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં નીચેની તરફ બીજાશય, અંદરની તરફ નાના નાના અંડકો. હવે આપણને ખબર છે સફરજનની અંદર જે બીજાશય છે એ પુષ્પાસન દ્વારા આવરિત છે. તો ફરતી બાજુનો જે ભાગ છે એ આખો ભાગ પુષ્પાસન છે. લીટીવાળો જે ભાગ બતાવીએ છીએ એ આખું પુષ્પાસન છે. અંદરની તરફ બીજાશય છે. તો હવે જ્યારે ફલન પછી ફળ બનશે, આપણે સફરજનની વાત કરીએ છીએ, તો એ ફળ કઈ રીતથી હશે એ આપણે થોડું સમજીએ. કાપેલું સફરજન છે. તો હવે બીજાશયમાંથી વિકાસ પામેલું જે ફળ છે આમાંથી સફરજનની અંદર એ ચપટું થઈને બરાબર વચ્ચે હોય. સફરજનનો જે ભાગ આપણે ખાતા નથી વચ્ચેના ભાગમાં, બીજવાળો ભાગ, તો બીજાશયમાંથી વિકાસ પામેલું ફળ એ તો કેન્દ્રમાં આવી ગયું. તો આ ફળનો વિકાસ હવે જે ફક્ત બીજાશયમાંથી ન થાય, ખાલી બીજાશયમાંથી જ આખું ફળ બને તો સત્ય ફળ. તો સફરજનમાં ફળની રચનામાં બીજાશય તો સંકળાય, પણ ફરતી બાજુનું જે પુષ્પાસન છે એ પુષ્પાસનનું રૂપાંતરણ ફળમાં થઈ જાય. તો સફરજનનો જે ભાગ આપણે ખાઈએ છીએ, ખાદ્ય ભાગ, એ ખરેખર સફરજનનું સાચું ફળ નથી, એ પુષ્પાસનનો ભાગ છે. તો જે ફળની રચનામાં બીજાશય ઉપરાંત પુષ્પાસનનો ભાગ છે, પુષ્પદંડનો ભાગ છે, જો આ ભાગે ફળની રચનામાં સંકળાઈ જાય તો એવા ફળને આપણે કૂટ ફળ કહીએ છીએ.
તો સફરજનમાં પુષ્પાસન સંકળાઈ જાય. કાજુની વાત કરતા હોય તો પુષ્પાસન અને નીચેનો દંડ આખે આખો પુષ્પાક્ષ એ ફળની રચનામાં સંકળાઈ જાય. તો એવા ફળને આપણે કૂટફળ કહીએ છીએ. તો આવી રીતથી ફળના બે પ્રકાર છે, સત્ય ફળ અને કૂટફળ. તો ફળના હજી વિસ્તૃત અને ઘણા બધા પ્રકાર જે ખાસ કરીને આપણે આવતા પીરિયડમાં સમજવાના છે. તો એ થિયરી તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી. તો તમારે તમારી ટેક્સ્ટબુકની થિયરી તો વાંચવાની છે, પણ પીડીએફની અંદર જે ફળની થિયરી આપી છે એ બરાબર ઉદાહરણ સહિત આખું તમારે યાદ રાખવાનું છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આપણે ફળના પ્રકારો સમજશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 16માં ફળનો પ્રકારો, તો એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. ગયા પીરિયડની અંદર આપણે ફળની થોડી ઘણી રચનાનો અભ્યાસ કરેલો છે. તો અલગ અલગ વનસ્પતિની જાતિમાં ફળોના પ્રકાર અલગ અલગ છે. તો ફળના મુખ્ય પ્રકાર છે એ 3 છે. તો ફળનો ઉદ્ભવ કયા પ્રકારના સ્ત્રીકેસરમાંથી થાય છે અને ફળનો વિકાસ કેવી રીતે થાય છે, કયા ભાગમાંથી વિકાસ થાય છે, એના ઉપરથી ફળોના 3 પ્રકાર છે. પહેલો ફળનો પ્રકાર છે સરળ ફળ અથવા કહી શકો સાદા ફળ. બીજો ફળનો પ્રકાર છે સમૂહ ફળ અને ત્રીજો ફળનો પ્રકાર છે સંયુક્ત ફળ. તો સૌથી પહેલાં તો સરળ ફળ. આપણને ખબર છે, આપણે એવું સ્ત્રીકેસર ચક્ર બતાવીએ છીએ કે જેમાં કુલ સ્ત્રીકેસરની સંખ્યા 1 છે. બીજો પ્રકાર યુક્ત બહુ સ્ત્રીકેસરી. સ્ત્રીકેસરની સંખ્યા 1 કરતાં વધારે છે, પણ સ્ત્રીકેસરો જોડાયેલા છે. તો એક સ્ત્રીકેસરી, જો પુષ્પની અંદર એક જ સ્ત્રીકેસર હોય તો બીજાશય એક જ હોય. પણ પુષ્પની અંદર સ્ત્રીકેસરની સંખ્યા 1 કરતાં વધારે હોય, પણ જો સ્ત્રીકેસર જોડાયેલા હોય તોય બીજાશય 1 હોય. તો એક જ પુષ્પ અને એક પુષ્પની અંદર એક જ બીજાશય, તો એક જ બીજાશય એમાંથી વિકાસ પામતું ફળ, તો એ ફળને કહી શકો આપણે સરળ ફળ. તો એક સ્ત્રીકેસરી અથવા યુક્ત બહુ સ્ત્રીકેસરી, 2 પ્રકારના સ્ત્રીકેસરમાંથી, એટલે જે પુષ્પની અંદર કાં સ્ત્રીકેસર ચક્ર એક સ્ત્રીકેસરી હોય અને કાં જો પુષ્પની અંદર સ્ત્રીકેસરનો પ્રકાર યુક્ત બહુ સ્ત્રીકેસરી હોય, તો 2 પરિસ્થિતિની અંદર બીજાશયની સંખ્યા 1 જ હોય અને તેમાંથી વિકાસ પામતું ફળ, તો એને આપણે કહી શકીએ સરળ ફળ. ત્યાર પછીનો પ્રકાર છે સમૂહ ફળ. તો પહેલો પ્રકાર સરળ ફળ છે, બીજો પ્રકાર સમૂહ ફળ. એક જ પુષ્પની અંદર બીજાશયની સંખ્યા જાજી હોય, તો આવું ત્યારે જ હોય મુક્ત બહુ સ્ત્રીકેસરી. એટલે જો કોઈ પુષ્પના સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસર ઝાઝા હોય પણ બધા સ્ત્રીકેસર એકબીજાથી છૂટા હોય, દાખલા તરીકે 15 સ્ત્રીકેસર છે, તો 15 સ્ત્રીકેસરમાં નીચેની તરફ એક બીજાશય છે, તો મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર અને એમાંથી વિકાસ પામતું ફળ, તો એને તમે કહી શકો સમૂહ ફળ. તો બેમાં એક સામ્યતા છે, સરળ ફળ હોય કે સમૂહ ફળ હોય એ એક જ પુષ્પમાંથી વિકાસ પામે. એક પુષ્પ છે, એક સ્ત્રીકેસર છે ને એક બીજાશય છે. અહીંયા એક પુષ્પ છે, સ્ત્રીકેસર ઝાઝા છે પણ બીજાશય 1 છે, તો એક જ બીજાશય હોય ત્યાં સુધી એમાંથી વિકાસ પામતું ફળ, એને આપણે સરળ ફળ કહી શકીએ. એક જ પુષ્પની અંદર ઝાઝા બીજાશય હોય તો એવું તો જ હોય જો સ્ત્રીકેસરનો પ્રકાર મુક્ત બહુ સ્ત્રીકેસરી હોય, તો એમાંથી વિકાસ પામતું ફળ જે સમૂહ ફળ છે. અને ત્રીજો પ્રકાર છે સંયુક્ત ફળ છે. આખો આપણે પુષ્પ વિન્યાસ બતાવીએ છીએ. તો પુષ્પ વિન્યાસ અક્ષ અને એની ઉપર આપણે ઘણા બધા પુષ્પ બતાવીએ.
દાખલા તરીકે પુષ્પ વિન્યાસની અંદર 60 પુષ્પ છે, તો ઘણા બધા પુષ્પ ભેગા મળી એટલે કે આખા પુષ્પ વિન્યાસમાંથી ફક્ત એક જ ફળ બનતું હોય, તો એવા ફળને આપણે કહી શકીએ સંયુક્ત ફળ. સરળ ફળનો વિકાસ એક જ પુષ્પમાંથી થાય, સમૂહ ફળનો વિકાસ એક જ પુષ્પમાંથી થાય. એક પુષ્પ અને એક બીજાશય હોય, એક પુષ્પ અને એક બીજાશય હોય તો એમાંથી વિકાસ પામતું ફળ સરળ ફળ હોય. એક પુષ્પ અને ઝાઝા બીજાશયમાંથી વિકાસ પામતું ફળ હોય તો સમૂહ ફળ. ઘણા બધા પુષ્પ અને ઘણા બધા બીજાશય, તો એક કરતાં વધારે પુષ્પ ભેગા મળી અને આખા પુષ્પ વિન્યાસમાંથી ફક્ત એક જ ફળ બનતું હોય તો ફળનો પ્રકાર કહી શકો સંયુક્ત ફળ. ત્યારબાદ સરળ ફળની અંદર પાછા પેટા પ્રકાર 2 છે. તો સૌથી પહેલો પ્રકાર આપણે સમજીએ સરળ ફળ. તો સરળ ફળની વ્યાખ્યા ફરીથી આપણે યાદ કરી લઈએ. એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. તો એ પ્રકારનું સ્ત્રીકેસર ચક્ર જે પુષ્પમાં હોય તેમાં બીજાશય એક જ હોય, તો એક જ બીજાશયમાંથી વિકાસ પામતું ફળ એને આપણે સરળ ફળ કહીએ છીએ. સરળ ફળ છે એ પરિપક્વ બન્યા પછી હવે એના ફલાવરણના ગુણધર્મો ઉપરથી ફળ 2 પ્રકારના છે. જો ફળ બન્યા પછી એ ફલાવરણ ધીમે ધીમે પોતાનું પાણી ગુમાવી દેતું હોય અને સૂકું બની જતું હોય, શુષ્ક બની જતું હોય તો ફળને કહી શકો શુષ્ક ફળ. ફળ પરિપક્વ થયા પછી પણ જો ફળનું ફલાવરણ રસવાળું, એમાં પાણીનું પ્રમાણ એમને જળવાતું હોય, દળદાર અથવા માંસલ એમને જળવાતું હોય તો એને રસાળ ફળ અથવા માંસલ ફળ કહી શકો. મગફળીનો પોપટો આપણને ખબર છે શુષ્ક ફળ છે, મકાઈનો એક દાણો એ શુષ્ક ફળ છે. તો એ બધા ફળની અંદર ફળ પરિપક્વ થયા પછી ફલાવરણ શુષ્ક બને છે તો શુષ્ક ફળ. ફળ પરિપક્વ થયા પછી ફલાવરણ રસવાળું એમને જળવાતું હોય તો કહી શકો એને રસાળ ફળ. ત્યારબાદ હવે શુષ્ક ફળ. શુષ્ક ફળની અંદર એ પેટા પ્રકાર 2 છે, સ્ફોટનશીલ ફળ અને અસ્ફોટનશીલ. તો શુષ્ક સ્ફોટનશીલ અને શુષ્ક અસ્ફોટનશીલ. સ્ફોટન એટલે ફલાવરણની તૂટવાની ક્રિયા. મગફળીનો પોપટો આપણને ખબર છે એનું ફલાવરણ સૂકું છે તો શુષ્ક ફળ તો છે જ, પણ એના ફલાવરણનું સ્ફોટન થઈ શકે. મગફળીનો પોપટો 2 ધારથી ખુલે છે. વટાણાની સિંગ પરિપક્વ થયા પછી 2 ધારથી ખુલે છે. મગની સિંગ 2 ધારથી ખુલે છે. કપાસનું ફળ 4 ધારથી ખુલે છે. તો ફળ પરિપક્વ થયા પછી જો ફલાવરણનું સ્ફોટન થતું હોય, ફલાવરણ છે એ સ્ફોટન પામી અને ફળ છે ખુલી જતું હોય ને બીજને મુક્ત કરી દેતું હોય તો ફળનો પ્રકાર સ્ફોટન છે. ફળ પરિપક્વ થયા પછી ફલાવરણનું સ્ફોટન ન થતું હોય, દાખલા તરીકે મકાઈનો દાણો છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે મકાઈનો એક દાણો બરાબર એક ફળ છે. મકાઈનો જે ડોડો છે એ તો ઘણા બધા ફળનો સમૂહ છે. એ ડોડામાંથી મકાઈનો એક દાણો લ્યો છો, એ એક ફળ છે પીળા રંગનું. તો એની ફરતી બાજુનું જે ફલાવરણ છે એ ફલાવરણનું ક્યારેય 1 ધાર 2 ધાર કે 3 ધારથી સ્ફોટન ન થાય, પણ કુદરતી રીતે એનું ફલાવરણ ધીમે ધીમે વિઘટન પામે વિઘટકોની અસરથી અને પછી અંદરનું બીજ મુક્ત કરે. તો જે ફળમાં ફળ પરિપક્વ થયા પછી ફલાવરણનું સ્ફોટન ન થતું હોય પણ ફલાવરણ ધીમે ધીમે નાશ પામી વિઘટન પામી અને અંદરના બીજને મુક્ત કરતા હોય તો ફળનો પ્રકાર કહી શકો અસ્ફોટનશીલ ફળ. સ્ફોટનશીલ ફળ જેમાં ફળ પરિપક્વ થયા પછી ફલાવરણનું 1 ધાર અથવા 1 ધાર કરતાં વધારે ધારથી સ્ફોટન થતું હોય તો એને કહી શકો સ્ફોટનશીલ ફળ. હવે કેટલી ધારથી સ્ફોટન થાય છે, ફલાવરણ કેટલી ધાર, કેટલી કિનારી, કેટલી સેવનીથી ખુલે છે એના ઉપરથી સ્ફોટનશીલ ફળના 3 પ્રકાર છે. એક્સફોટી ફળ, દાખલા તરીકે આકડાનું ફળ છે તો એ એક્સફોટી ફળનું ઉદાહરણ છે. આખું ફળ ફરતી બાજુનું ફલાવર. તો આકડાનું ફળ પરિપક્વ થયા પછી એમાં એક જ ચિરાડ પડે છે, અંદરની તરફ બીજ છે. તો ફલાવરણ ખુલવાની ક્રિયા થઈ
પણ એક જ કાપવો પડે છે, એક જ ચેકવો પડે છે. એટલે ફલાવરણ આખે આખું ફલાવરણ એ એક જ ધારથી ખુલતું હોય તો કહી શકો એક્સપોર્ટિવ ફળ. તો ફળ પરિપક્વ થયા પછી જો ફળનું ફલાવરણ એક જ ધાર એક જ સેવની થી ખુલતું હોય તો એક્સપોર્ટિવ ફળ. ફળ પરિપક્વ થયા પછી જો ફળનું ફલાવરણ બે ધારથી ખુલતું હોય તો દ્વિસ્ફોટી ફળ. દ્વિસ્ફોટી ફળને તમે સિમ્બ ફળ એ કહી શકો. એ થોડું તમારે નોટ કરવાનું છે, અથવા કહી શકો દ્વિસ્ફોટી ફળ. વટાણાની સિંગ તમને ખબર છે, ફળ પરિપક્વ થયા પછી બે ધારથી ખુલે છે. આ બાજુની ધાર અહીંયા જોડાયેલી છે અને આ ધાર એ અહીંયા જોડાયેલી છે. તો ફળ પરિપક્વ થયા પછી જો ફલાવરણ બે ધારથી ખુલતી હોય, મગફળીનો પોપટો બે ધારથી ખુલે છે તો કહી શકો દ્વિસ્ફોટી ફળ. અથવા એ સિમ્બિકુળની વનસ્પતિની ખાસિયત છે, જેના મૂળની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ઓલી મૂળ ગંડિકા હોય તો એના ઉપરથી એને સિમફળ કહી શકો. બહુસ્ફોટી ફળ અથવા કહી શકો પ્રાવર ફળ. તો ફળ પરિપક્વ થયા પછી જો ફલાવરણ બે કરતાં વધારે ધારથી ખુલતું હોય, દાખલા તરીકે કપાસનું ઝીંડવું, કપાસનું ફળ ચાર ધારથી ખુલે છે, તો ફળ પરિપક્વ થયા પછી જો ફળનું ફલાવરણ બે કરતાં વધારે ધારથી ખુલતું હોય તો કહી શકો બહુસ્ફોટી ફળ, અથવા એને કહી શકો તમે પ્રાવર ફળ. દ્વિસ્ફોટી ફળનું બીજું નામ છે સિમ્બ ફળ. તો એક ધારથી ખુલતું હોય તો એક્સફોટી, બે ધારથી ખુલતું હોય દ્વિસ્ફોટી, બે કરતાં વધારે ધારથી ખુલતું હોય તો બહુસ્ફોટી અથવા પ્રાવર ફળ. ત્યારબાદ રાઈનું ફળ, એમાં હજી એક વધારાનો પ્રકાર જેને તમે કૂટપટ્ટિકા ફળ એ કહી શકો. તમારા જે PDF તમને આપી છે એમાં ફટપટ્ટિકા ફળ લખેલું છે તો એ સુધારી નાખવાનું છે, ત્યાં શબ્દ કરવાનો છે કૂટપટ્ટિકા ફળ. તો કૂટપટ ચર્મવર્તી જરાયુ વિન્યાસ એમાં આપણે તમારે યાદ કરવાનો છે. તો રાઈની સિંગની અંદર ફલાવરણ ખુલવાની ક્રિયા ઊંધી દિશામાં છે. આખી રાઈની સિંગ બતાવી છે, સમજ માટે થોડું આપણે મોટું કરીને બતાવીએ છીએ. તો ફળ પરિપક્વ થયા પછી ફલાવરણ ખુલવાની ક્રિયા જે બે ધારથી થાય છે. વચ્ચેના ભાગમાં આ કૂટપટ હોય છે. અહીંયાના બીજ ચોટેલા છે. ફળ પરિપક્વ થયા પછી જો ફળનું ફલાવરણ બે સેવનીથી, બે ધારથી ખુલતું હોય પણ સેવની ખુલવાની ક્રિયા ઉપરથી નીચે ન થાય. બે સેવનીથી ફલાવરણ ખુલે બે ધારથી પણ નીચેથી ઉપરની તરફ, અને વચ્ચેના ભાગમાં આપણને કૂટપટ ખોટો પડદો દેખાય છે અને એની સાથે બીજ ચોટેલા છે. તો રાઈના ફળમાં આપણને ખબર છે ફળનું ફલાવરણ બે ધારથી ખુલે છે પણ નીચેથી ઉપરની તરફ બે સેવનીથી ખુલે છે તો એને ફળને તમે કૂટપટ્ટિકા ફળ કહી શકો. ત્યાર પછીનો શુષ્ક ફળમાં બીજો પ્રકાર છે અસ્ફોટનશીલ ફળ. ફળ પરિપક્વ થયા પછી ફળની દિવાલ ફલાવરણ એનું સ્ફોટન ન થતું હોય પણ કુદરતી રીતે ફલાવરણ ધીમે ધીમે વિઘટન પામી અને અંદરના બીજને મુક્ત કરતા હોય તો ફળને કહી શકો અસ્ફોટનશીલ ફળ. તો એનો વિકાસ પણ એક સ્ત્રીકેસરી અને યુક્ત બહુ સ્ત્રીકેસરમાંથી થાય છે, પણ બીજાશયમાં પોલાણ એક જ હોય અને એમાં મોટા ભાગે પાછું અંડક એક જ હોય તો એક ફળ બને ને ભવિષ્યમાં એક બીજ બને છે તો એ ફળને આપણે અસ્ફોટનશીલ ફળ કહીએ છીએ. તો એની અંદર પહેલો પ્રકાર છે ધાન્ય ફળ. દાખલા તરીકે મકાઈનો દાણો, તો એક દાણો બરાબર એક ફળ છે. તો મકાઈના દાણામાં પીળા રંગનું જે બહારની બાજુ આવરણ છે એ ફલાવરણ છે
તો ફળનું ફલાવરણ એકદમ ઓછું છે. તો પીળા રંગનું ખાલી સ્તર કાઢી નાખો તો બાકીનો વધેલો અંદરનો આખો ભાગ જે બીજ છે, તો બીજમાં ફરતી બાજુ બીજા આવરણ હોય છે. તો હવે જે આવરણ બતાવીએ છીએ એ બીજા આવરણ છે. આ બહારની બાજુ ફલાવરણ છે અને અંદરની તરફ બીજા આવરણ છે. આખો ભાગ બીજનો છે. તો આખો ભાગ બીજ છે. તો આ ફળની અંદર ફલાવરણનો ભાગ એકદમ ઓછો છે, બીજ એકદમ મોટું છે. તો હવે ધાન્ય ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એ બે એકબીજા સાથે સંપૂર્ણ જોડાયેલા હોય છે. તો એને આપણે સંયુક્ત કવચ કહીએ છીએ, અથવા એને તમે તુષેય કહી શકો. તો જે ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે સંપૂર્ણ જોડાયેલા હોય અને જોડાવાથી સંયુક્ત કવચ આખું એક જાડું આવરણ બનાવતા હોય બે જોડાઈને, તો એવા ફળને તમે ધાન્ય ફળ કહી શકો. ત્યાર પછીનો ફળનો પ્રકાર છે ચર્મફળ. તો ચર્મફળની અંદર ફળનું ફલાવરણ અને બીજનું બીજાવરણ. આખો ભાગ બીજ છે, તો આ ભાગ ફલાવરણ છે અને આ ભાગ એ બીજાવરણ છે. તો જે ફળની અંદર ફલાવરણ અને બીજનું બીજાવરણ આ બીજાવરણ છે, તો બીજાવરણ અને ફલાવરણ એકબીજા કરતાં મુક્ત હોય, એકબીજા સાથે જોડાયેલા ન હોય આની જેમ, તો ફળનો પ્રકાર કહી શકો ચર્મફળ. ત્યાર પછી ફળનો પ્રકાર છે કાષ્ઠફળ. જે ફળનું ફલાવરણ કાષ્ઠ એટલે આપણને ખબર છે, કાષ્ટ કહી શકો અથવા કાષ્ઠય કહી શકો. જે ફળનું ફલાવરણ એકદમ સખત હોય, એકદમ મજબૂત હોય, એકદમ કઠણ હોય. સૂકા મેવા આપણને ખબર છે, દાખલા તરીકે અખરોટ છે, તો એના ફળનું ફલાવરણ એકદમ સખત છે. તો એવા ફળને આપણે કાષ્ઠફળ કહીએ છીએ. ત્યારબાદ રોમવલય ફળ. તો એમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટા પાડી શકાય એવા હોય છે. ફલાવરણ અને બીજાવરણ એકબીજા એ જોડાયેલા ન હોય, પણ એ ફળની અંદર નીચેની તરફ આખું ફળ છે, બીજાશયમાંથી વિકાસ પામેલું ફળ, અને એ ફળની ટોચ ઉપર સ્થાયી વજ્રપત્ર છે. સામાન્ય રીતે એવું થવું જોઈએ કે બીજાશયનું રૂપાંતરણ જ્યારે ફળમાં થઈ જાય ફલન પછી, તો વજ્રચક્ર ખરી જવું જોઈએ. પણ આ વનસ્પતિની અંદર બીજાશયમાંથી જ્યારે ફળ બની જાય તો બીજાશય એકદમ નીચું હોય, અધસ્થ, અને વજ્રચક્રનું સ્થાન ઉપર હોય. આપણે અધો જઈને ઉપરી જાય પુષ્પના પ્રકાર લીધા છે. તો જે વજ્રચક્ર છે એ વજ્રચક્ર ઉપર સફેદ રંગના લાંબા રોમ હોય છે. તો રોમમય સ્થાયી વજ્રપત્ર. સ્થાયી વજ્રપત્ર એટલે ફળ બન્યા પછી પણ લાંબા સમય સુધી વજ્રચક્ર છે ફળ સાથે સ્થાયી હોય, જોડાયેલું હોય, અને ઉપરની સપાટી ઉપર રોમ છે. તો રોમની મદદથી આ ફળ કોઈપણ આધારની સાથે ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિકિરણ પામી શકે, વહન પામી શકે, સ્થળાંતરિત થઈ શકે. તો જે ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટા હોય અને ફળની ઉપરની તરફ રોમ ધરાવતું સ્થાયી વજ્રચક્ર હોય, તો એવા ફળને આપણે રોમવલય ફળ કહીએ છીએ. ત્યાર પછી સપક્ષ ફળ. તો એ થોડું તમારા માટે નવું છે. આકૃતિ ઉપરથી આપણે સમજીએ. સૌથી પહેલાં તો રૂપાંતરણ કઈ રીતથી થાય છે. ફળની અંદરનું બીજ, તો ફરતી બાજુ બીજાવરણ છે અને એની ફરતી બાજુનું ફલાવરણ. તો ફળનું જે ફલાવરણ છે એ પાર્શ્વ બાજુથી ચપટું થઈ જાય અને પક્ષીની પાંખ જેવો ભાગ પક્ષમાં જેવી રચનામાં ફેરવાઈ જાય. તો જે ફળની અંદર ફલાવરણ પક્ષમાં જેવું ચપટું થઈ જતું હોય, પક્ષીની પાંખ જેવા ભાગમાં ફેરવાઈ જતું હોય, તો એવા ફળને આપણે સપક્ષ ફળ કહી શકીએ. તો જ્યારે વનસ્પતિમાંથી ફળ ખરે છે ત્યારે ફળ છે એ આ પક્ષમની મદદથી હવાની અંદર તરતી અવસ્થામાં ઉડીને એક જગ્યાએથી દૂરના ભાગમાં ફળે છે
તો ફળ અથવા બીજનું વિકિરણ એનું સ્થળાંતરણ થવા માટે ફલાવરણ પક્ષીની પાંખની જેમ એકદમ ચપટું એવા ભાગમાં ફેરવાય છે. તો એના ઉપરથી ફળનું નામ સપક્ષ ફળ છે. ત્યાર પછી સરળ ફળની અંદર બીજો પ્રકાર છે રસાળ ફળ. શુષ્ક ફળ આપણે પૂરું કર્યું. તો જે ફળમાં ફળ પરિપક્વ થયા પછી ફલાવરણ છે રસવાળું દળદાર અથવા માંસલ એમનેમ જળવાતું હોય તો ફળનો પ્રકાર કહી શકો રસાળ ફળ. રસાળ ફળની અંદર પેટા પ્રકાર છે. એમાં પહેલાં બે પ્રકાર અષ્ટીલ ફળ અને અનષ્ટીલ ફળ. તો એની આપણે વાત કરીએ. દાખલા તરીકે કેરીનું ફળ છે એ અષ્ટીલા ફળ છે. અષ્ટીલા ફળ અથવા અષ્ઠીલા ફળ એ કહી શકો, એમ અનષ્ટીલ ફળ અથવા અનષ્ઠીલ ફળ એ કહી શકો. તો કેરીના ફળમાં આપણને ખબર છે જે ફલાવરણ છે એ 3 ભાગમાં વિભાજિત છે. ફરતી બાજુ જે કેરીની છાલ છે પાતળી, એને આપણે બાહ્ય ફલાવરણ કહીએ છીએ. પછી જે કેરીનો વચ્ચેનો ભાગ આપણે ખાઈએ છીએ એ મધ્ય ફલાવરણ છે. અને કેરીની ગોટલી ઉપર જે સખત આવરણ છે એ અંત ફલાવરણ છે. વચ્ચેનો ભાગ આખો થોડા થોડા રેસા અને દળદાર અને માંસલ ભાગ ખાદ્ય ભાગ એ એનું મધ્ય ફલાવરણ છે. તો જે ફળની અંદર આખે આખું ફલાવરણ 3 ભાગમાં વિભાજિત હોય, 3 પેટા સ્તરમાં વિભાજિત હોય, એમાં બહારની બાજુનું બાહ્ય ફલાવરણ એકદમ ત્વચીય હોય, એકદમ પાતળું હોય, કેરીની છાલ પાતળી છે તો એનું બાહ્ય ફલાવરણ છે. ફળની અંદર વચ્ચેનું ફલાવરણ દળદાર હોય, માંસલ હોય, રસદાર હોય અને મોટાભાગે ખાદ્ય ભાગનું નિર્માણ કરતું હોય તો એ અંત આપણે મધ્ય ફલાવરણ છે. અને અંદરનું જે ફલાવરણ છે એ એકદમ સખત અથવા એકદમ કઠણ છે. કેરીની ગોટલીમાં જે ફરતી બાજુનું આવરણ છે સખત, એ અંત ફલાવરણ છે. એ તોડોને પછી અંદરથી જે ભાગ નીકળે છે એ ખરેખર એનું બીજ છે. તો બીજની ફરતી બાજુ જે ફલાવરણ છે એ 3 સ્તરમાં વિભાજિત છે. તો બાહ્ય ફલાવરણ છે એ એકદમ પાતળું હોય, મધ્ય ફલાવરણ દળદાર અથવા માંસલ હોય, રસવાળું હોય અને અંત ફલાવરણ એકદમ કઠણ હોય. તો ફળનો પ્રકાર કહી શકો અષ્ટીલ ફળ. ત્યાર પછીનું અનષ્ટીલ ફળ અથવા એને તમે બેરી ફળ એ કહી શકો. અષ્ટીલ ફળની અંદર ઉદાહરણ તરીકે કેરીનું ફળ છે, નાળિયેર છે. હવે અનષ્ટીલ ફળ, તો અનષ્ટીલ ફળની અંદર 2 ફલાવરણ આના જેવા જ હોય. અનષ્ટીલ ફળમાં બાહ્ય ફલાવરણ પાતળું અથવા ત્વચીય હોય, મધ્ય ફલાવરણ માવાવાળું રસદાર અથવા દળદાર હોય અથવા માંસલ હોય. પણ એનું અંત ફલાવરણ જો અંત ફલાવરણ કઠણ હોય તો અષ્ટીલ ફળ, અને જો અંત ફલાવરણ એ રસવાળું હોય, એકદમ પોચું હોય, સેજ દળદાર કે માંસલ હોય તો ફળનો પ્રકાર અનષ્ટીલ ફળ કહે છે. તો 2 ફળની અંદર બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ એ સરખા છે. અંત ફલાવરણ ઉપરથી ફળના 2 પ્રકાર છે. જો અંત ફલાવરણ કઠણ અને મજબૂત હોય તો અષ્ટીલ કહી શકો. અંત ફલાવરણ કઠણ ન હોય, નરમ હોય, પોચું હોય તો પ્રકાર કહી શકો અનષ્ટીલ ફળ. તો ટમેટાનું ફળ છે, રીંગણનું ફળ છે, નારંગી છે, લીંબુ છે, તો એ બધા ફળ અનષ્ટીલા ફળ છે અથવા એને તમે બેરી ફળ કહી શકો. ત્યાર પછી સેબિયા ફળ, એનું ઉદાહરણ હમણાં આપણે લીધું તે પ્રમાણે સફરજન. તો એમાં આપણને ખબર છે સફરજન કૂટ ફળનું ઉદાહરણ છે. તો સૌથી પહેલાં તો સ્ત્રીકેસર, એની અંદર નાના નાના અંડકો. તો આપણને ખબર છે પુષ્પાસન જે સ્ત્રીકેસરને બીજાશયને ઘેરીને આવેલ છે. તો આમાંથી વિકાસ પામતું ફળ જે સફરજનનું ફળ છે એ સેબિયા ફળનું ઉદાહરણ છે. તો બીજાશયમાંથી વિકાસ પામતું જે ફળ છે આ બીજાશયનો ભાગ છે, એ કેન્દ્રમાં ફળ બનાવે છે. તો બીજાશયમાંથી વિકાસ પામેલું સત્ય ફળ એ કેન્દ્રમાં હોય અને સફરજનનો જે ખાદ્ય ભાગ બને છે એ ખરેખર પુષ્પાસનમાંથી બને છે. તો આવા ફળને આપણે સેબિયા ફળ કહીએ છીએ.
તો બીજાશયનો ભાગ, તો ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી ન થયો. બીજાશય સિવાય પુષ્પાસન એ ફળની રચનામાં સંકળાય છે. તો એવા ફળને આપણે કૂટફળ કહીએ છીએ. તો સેબિયા ફળ, સફરજનનું ફળ એક પ્રકારનું કૂટફળનું ઉદાહરણ છે. તો બીજાશયમાંથી વિકાસ પામતું ફળ એ કેન્દ્રમાં નાનું ફળ બનાવે અને બીજાશયને ઘેરીને આવેલું પુષ્પાસન જે સફરજનના ખાદ્ય ભાગનું નિર્માણ કરે. તો બીજાશય પુષ્પાસનથી આવરિત છે. તો ભવિષ્યમાં જે સત્યફળ નાનું બન્યું એ પુષ્પાસન નામના કૂટફળથી આખું આવરિત છે. તો આખું ફળ જેને આપણે કૂટફળ કહીએ છીએ. તો બીજને આવરતું બીજાશય, અંદર તરફ બીજ છે એને આવરતું બીજાશય એ કેન્દ્રમાં ફળ બનાવે અને ફરતી બાજુ પુષ્પાસનથી ઘેરાયેલ છે. તો ફળનો પ્રકાર કહી શકો સેબિયા ફળ. તો સરળ ફળના બધા પ્રકાર થઈ ગયા પૂરા. તો સરળ ફળની મુખ્ય ખાસિયત એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસરી. તો એક જ બીજાશયમાંથી ને એક જ પુષ્પમાંથી વિકાસ પામતું ફળ સરળ ફળ છે. ત્યાર પછી ફળનો પ્રકાર છે સમૂહ ફળ. તો આપણને ખબર છે મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર એક જ પુષ્પમાંથી વિકાસ પામે, પણ એક જ પુષ્પની અંદર બીજાશયની સંખ્યા એક કરતાં વધારે હોય. પુષ્પદંડ ઉપરનો ભાગ પુષ્પાસન, એની ઉપર ઘણા બધા મુક્ત સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરની સંખ્યા ઘણી બધી વધારે છે, પણ બધા સ્ત્રીકેસર એકબીજા કરતાં મુક્ત છે. તો સ્ત્રીકેસર ચક્રનો પ્રકાર થઈ ગયો મુક્ત બહુ સ્ત્રીકેસરી. અત્યારે આપણે દાખલા તરીકે 4 સ્ત્રીકેસર બતાવ્યા છે, પણ આપણે એવું કહીએ કે દાખલા તરીકે 20 સ્ત્રીકેસર છે. તો 20 સ્ત્રીકેસર હોય તો નીચેની તરફ નાના નાના 20 બીજાશય હોય. તો એમાંથી વિકાસ પામતું ફળ દાખલા તરીકે સીતાફળ, તો એ સમૂહ ફળનું ઉદાહરણ છે. તો એમાં તમે જોયું છે સીતાફળની અંદર નાના નાના કેટલાય બધા ફળ છે. ખરેખર તો સીતાફળ એક જ ફળ છે, પણ એની અંદર જે પેશીઓ પડે છે એને ખરેખર તમે ફલિકા કહી શકો. તો સીતાફળની એક પેશી બરાબર એક ફલિકા છે. તો એક ફલિકા જે એક બીજાશયમાંથી વિકાસ પામે છે. 20 સ્ત્રીકેસર હોય તો 20 બીજાશય હોય. એક બીજાશયમાંથી એક ફલિકા બને તો 20 બીજાશય હોય તો આવી ફલિકાની સંખ્યા જે 20 હોય. તો મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કે જેમાં જેટલા સ્ત્રીકેસર છે એટલા બીજાશય છે. તો એક જ પુષ્પની અંદર ઝાઝા બીજાશય એક જ પરિસ્થિતિમાં હોય મુક્ત બહુ સ્ત્રીકેસરી. તો ફલન પછી એક સ્ત્રીકેસર અથવા એક બીજાશયમાંથી એક ફલિકા બને ને બધી ફલિકાનો આખો સમૂહ, તો આખા ફળને કહેવાય સમૂહ ફળ. તો હવે સમૂહ ફળની અંદર પાછા પેટા પ્રકાર 3 છે. તો આપણે આંકડાની વાત કરીએ તો આંકડાની અંદર ફલિકાની સંખ્યા 2 હોય. જેમ સીતાફળમાં ફલિકા જાજી છે એમ આંકડાની અંદર 2 ફલિકા હોય. પણ એ ફલિકા પરિપક્વ થયા પછી એક જ ધારથી ખુલે છે. તો ફલિકા એક સ્ફોટી છે. તો ફલિકાના ગુણધર્મો ઉપરથી આંકડાનું ફળ એક સ્ફોટી સમૂહ ફળનું ઉદાહરણ છે. તો ફલિકાનો ગુણધર્મ કેવો છે એના ઉપરથી પેટા પ્રકાર 3 છે. જો ફલિકા એક જ ધારથી સ્ફોટન પામતી હોય તો આવી બધી એક સ્ફોટી ફલિકાનો આખો સમૂહ, તો કહી શકો એક સ્ફોટી સમૂહ ફળ. પછી અષ્ટિલ અને અનષ્ટિલ એ તમને ખબર છે. ફલિકામાં 3 ફલાવરણ હોય. દાખલા તરીકે આપણે સીતાફળની વાત કરીએ છીએ તો સીતાફળની કોઈ પણ તમે એક ફલિકા લ્યો બહાર, તો એમાં 3 ફલાવરણ હોય. એમાં બહારની બાજુનું ફલાવરણ સીતાફળની છાલ એ બાહ્ય ફલાવરણ છે. પછી સીતાફળનો જે ભાગ આપણે ખાઈએ છીએ વ્હાઇટ કલરનો એનું મધ્ય ફલાવરણ છે અને વચ્ચે એક બ્લેક કલરનું બીજ છે. બીજની ફરતી બાજુ એક આવરણ છે. તો છાલનો ભાગ બાહ્ય ફલાવરણ છે, ખાય છે એ ભાગ મધ્ય ફલાવરણ છે અને બીજની ફરતી બાજુનું પોચું આવરણ છે એનું અંતઃફલાવરણ છે. તો અંતઃફલાવરણ પોચું છે, નરમ છે. તો ફલિકાનો ગુણધર્મ અનષ્ટિલ છે. તો બધી ફલિકાનો આખો સમૂહ અનષ્ટિલ સમૂહ ફળ કહી શકો. એમાં આપણે રાસબેરીની વાત કરીએ
તો એની એક ફલિકા તમે લ્યો તો એમાં બાહ્ય અને મધ્ય ફલાવરણ આના જેવું જ હોય, પણ જે અંતઃફલાવરણ છે એ નરમ ન હોય સીતાફળની જેમ. રાસબેરીની ફલિકામાં કઠણ હોય તો એને આપણે અષ્ટેલ સમૂહફળ કહી શકીએ. તો સમૂહફળના 3 પ્રકાર છે. ત્યારબાદ સંયુક્ત ફળ. તો આપણને ખબર છે સરળ ફળ અને સમૂહ ફળ એનો વિકાસ એક એક પુષ્પમાંથી જ થાય છે. જો ફળ એક જ પુષ્પમાંથી બન્યું હોય, એક પુષ્પને એક બીજાશયમાંથી બન્યું હોય તો સરળ ફળ હોય, એક પુષ્પને ઝાઝા બીજાશયમાંથી બન્યું હોય તો સમૂહ ફળ હોય. તો સંયુક્ત ફળ આપણને ખબર છે પુષ્પ વિન્યાસના બધાય પુષ્પ ભેગા મળી અને ઘણા બધા પુષ્પ ભેગા મળીને જો એક જ ફળ બનાવે, પુખ્તતાએ આખો પુષ્પ વિન્યાસ એક જ ફળમાં ફેરવાતો હોય તો ફળનો પ્રકાર કહી શકો સંયુક્ત ફળ. તો એની અંદર પહેલો પેટા પ્રકાર સરસાક્ષ ફળ. તો સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને ખબર છે, વચ્ચે પુષ્પ વિન્યાસ અક્ષ છે અથવા એને તમે પત્રાક્ષ કહી શકો, અને એની ઉપર ઘણા બધા નિપત્ર છે. બધા નિપત્રની કક્ષમાં એક એક અદંડી પુષ્પ છે. તો સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ, વચ્ચે પુષ્પ વિન્યાસ અક્ષ છે, એની ઉપર ઘણા બધા નિપત્ર છે, ત્યાં કક્ષમાં બધે અદંડી પુષ્પ છે. તો વચ્ચેનો પત્રાક્ષ, એની ઉપર આવેલા નિપત્ર અને એમાં આવેલા પુષ્પ 3 ભાગ થયા. વચ્ચેનો પુષ્પ વિન્યાસ અક્ષ અથવા પત્રાક્ષ, નિપત્ર અને પુષ્પ, આ બધું ભેગું મળી અને પુખ્તતાએ ફક્ત એક જ ફળ બનાવે. દાખલા તરીકે અનાનસનું ફળ. તો આપણને ખબર છે અનાનસના ફળની અંદર ઉપર આપણને ઓલી પેટર્ન દેખાય છે. તો એક એક જે ભાગ છે એ ખરેખર એક એક પુષ્પમાંથી બનેલો છે. તો અનાનસ પ્રકારનું ફળ જે સરસાક્ષ ફળનું ઉદાહરણ છે, તો સરસાક્ષ ફળનો વિકાસ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી થાય છે. તો પુખ્તતાએ વચ્ચેનો પત્રાક્ષ, ઉપરના નિપત્ર અને પુષ્પ એ બધાય ભેગા મળી અને પુખ્તતાએ ફક્ત એક જ ફળ બનાવે. તો એવા ફળને આપણે સરસાક્ષ ફળ કહીએ છીએ. પણ આ ફળની અંદર મોટાભાગે બીજ ન હોય, કારણ કે જે પુષ્પ છે ને એ મોટાભાગે વંધ્ય છે. તો ફલનની ક્રિયા વગર સીધું ફળ બનતું હોય. ફલન વગર બધાય પુષ્પ ભેગા મળીને સીધા ફળ બનાવે, તો મોટાભાગે એમાં બીજ ન હોય. તો એવા ફળને આપણે સરસાક્ષ ફળ કહીએ છીએ. અને ત્યારબાદ ફળનો છેલ્લો પ્રકાર સંયુક્ત ફળની અંદર ઉદુંબર ફળ. તો ઉદુંબર ફળ એવું નામ આપ્યું છે ઉદુંબરક પુષ્પ વિન્યાસ ઉપરથી. ઉદુંબરક એ એક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. તો પુષ્પ વિન્યાસ એનો પ્રકાર છે ઉદુંબર. અને એમાંથી વિકાસ પામતું ફળ તો કહી શકો ઉદુંબરક ફળ. તો વડનો ટેટો, અંજીરનો ટેટો આપણને ખબર છે. થોડું આપણે મોટું કરીને બતાવીએ. પહેલાં તો આપણે પુષ્પ વિન્યાસ બતાવીએ છીએ. વડના ટેટાનો છેદ લીધેલી અવસ્થા આપણે બતાવીએ છીએ, અથવા અંજીરનો ટેટો. સ્તબક પ્રકારનો જેમ આપણે પુષ્પ વિન્યાસ લીધો છે, એનું આમ તો રૂપાંતરિત સ્વરૂપ છે. તો આ જે ભાગ છે આપણે ઘાટો કરીને બતાવીએ છીએ. એ ખરેખર પુષ્પાધાર છે, પુષ્પને આધાર આપતો ભાગ. તો એને આપણે પુષ્પાધાર કહીએ છીએ. તો ઉદુંબર પ્રકારના પુષ્પ વિન્યાસમાં આ જે પુષ્પાધાર છે એ દળદાર અથવા માંસલ હોય. તો આખો ભાગ આપણને ખબર સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં આ રીતથી હોય છે.
પણ ઉપરનો જે પુષ્પાધાર છે, પુષ્પને આધાર આપતો ભાગ, એ ગોળ આમ પેક થઈ જાય છે. તો સપાટી ઉપર જે પુષ્પ છે એ બધા પુષ્પ અંદરની તરફ હોય છે. તો એમાં ઘણી વખત 3 પ્રકારના પુષ્પો હોય. નર પુષ્પ એવું હોય, માદા પુષ્પ એવું હોય, અને અમુક જગ્યાએ વંધ્ય પુષ્પ એવું હોય. તો ઘણા બધા પુષ્પ છે, અંદર જે ગોળ ગોળ ભાગ બતાવ્યો છે એ ઘણા બધા પુષ્પ છે. તો ઘણા બધા પુષ્પનો સમૂહ એટલે આખું થઈ ગયું ઉદુંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો ઉદુંબર પ્રકારના પુષ્પ વિન્યાસમાં જે પુષ્પાધાર છે એ દળદાર અને માનસલ છે. તો ફલનની પ્રક્રિયા પછી આ પુષ્પાધાર છે એ ખાઈ શકાય એવા ભાગમાં, ખાદ્ય ભાગમાં પરિવર્તિત થાય છે. અંજીરની અંદર ટેટામાં જે ભાગ આપણે ખાઈએ છીએ એ ખરેખર એકદમ રસાળ, દળદાર અને માનસલ પુષ્પાધાર છે. અંદર જે પુષ્પ છે એમાંથી નાના ફળ વિકાસ પામે છે. અંજીર આપણે ખાતા હોય ને અંદર જે ઓલું કોણ જેવું આપણને લાગે છે, તો એ બધા ભાગો નાના પુષ્પમાંથી વિકાસ પામ્યા હોય છે. તો અંજીરના ટેટામાં, વડના ટેટામાં આ રીતથી આપણને રચના જોવા મળે છે. તો દળદાર અને માનસલ પુષ્પાધાર ધરાવતો પુષ્પ વિન્યાસ એટલે ઉદુંબર, અને એમાંથી વિકાસ પામતું ફળ એટલે ઉદુંબરક ફળ. તો આજના પીરિયડમાં ફળના આપણે અલગ અલગ પ્રકારના પ્રકારો એની આપણે ચર્ચા કરી. આવતા પીરિયડની અંદર હવે આપણે બીજની રચના અને બીજના પ્રકારો, એકદળી બીજ અને દ્વિદળી બીજ, તો એની ચર્ચા કરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.